જીગલી બેન, તેમ કચરા પોતા કરી નાખ્યા છે કે બાકી છે? કરી નાખ્યા, ક્યારું ના કરી નાખ્યા. તેમ આખા ઘરે ઉપાડો લીધો છે મને કામ શીખવાડવાનો. કામ તો શીખવું જ પડે ને જીગલી બેન, એમ ન શીખવાડવી તો કોણ શીખવાડે તને? પણ આ કચરા પોતા કર્યા હોય એવું કઈ લાગતું નથી હો જીગલી બેન. હાસું કયો, તેમ કર્યા છે કે નથી કર્યા? તું આંધળી હતી, ક્યારું હું કચરા પોતા કરતી હતી તો તું નહોતી ભાતી મને. હું તો બાર ઓલી સકુડીની ઢીંગલીને રમાડતી હતી, મને નથી ખબર તેમ ક્યારે કર્યા. હા, હવે તમે તો આટા જ મારો ને, બાજુ આ છોકરાને જ રમાડો ને, મારી માથે બધું કામ નાખી દીધું છે તો. હાસું કહું જીગલી બેન, તાર કામમાં કાંઈ લેવાનું નથી. જ્યારના તે કચરા પોતા કરવાનું શરૂ કર્યું છે, મોઢે બાવા ફટકાવા માંડ્યા છે, કરોળિયાના ઝાડા. એવાય તને લેતા નથી આવડતું, હરખું કંઈક ઝાપતી ઝૂપતી તો કશું લેતી હો. તું સાઈન માની ત્રીજો હો નાનકુડી, એક તો આખા ઘરે મારી ઉપર કામ નાખી દીધું છે ને, જેવું આવડે એવું કરીશ. એમ ન હાલે હો જીગલી બેન, જેવું આવડે એવું કરીશ. એમ કામ શીખવાડવા હાટું તમારી માથે નાખ્યું છે, નકર અમને કાંઈ કામની આળસ નથી. હું તો આખા ઘરનું કામ કરતી જ થી, આ તો તમને શીખવા હાટું થઈને તમને કરવાનું કહી છે. તો કંઈક ચોખ્ખું કરતા તો શીખો હવે. આ પોતું મારો તોય એમ ન લાગે પોતું માર્યું છે, લાદી લૂસી નાખતા હોય એવું લાગે. જરીક શરીરને કષ્ટી દઈને કામ કરાય જીગલી બેન. હાહરે નહીં હાલે આવું. હાહરે ન હાલે કાંઈ નહીં, હું તો કહી દઈશ મોઢે. જેને ન માર કામ ગમતું હોય હાથે કરી નાખો. આજ વાંધો છે તમારો, કામ કરવું તમને ગમતું નથી, નકરી તમે જીભ હાકો છો એવું બોલો એ ન હાલે. અને એવા ને એવા જવાબ દેશો ને તો વતે દીતે મોકલશે તમારા હાહુ કુસરે પાપડ બાંધીને પાછા. જીગલી બેન, મને તારી બળતરા થાય છે. હજી તો તું કચરા પોતા હારા નથી શીખી, તું રાંધતા કેદી શીખીશ? તાર મારી બળતરા નથી કરવાની હો, તું તારું કર. બેસી ગઈ છો સલાહ દેવા તે. સલાહ નહીં દેતી હો જીગલી બેન, કેવું તો પડે કે નહીં તો તું કામ ક્યારે શીખ? મેં સવારે ભાખરી ખાવા ડીશ લીધી તો તે કાલ સાંજે વાસણ ઉટકેલા હતા, એમ નામ અઠવાડિયું જેવી બગડેલી હતી. હારા વાસણે ઉટકતા તને નથી આવડતું. હા, તે ક્યાંથી હારા ઉટકે? તેમ બધા તો ખાઈને ખાઈને આરામ કરવા બેસી ગયા, મારે અડધી રાત થઈ વાસણ ઉટકતા. પછી તો થાકું જ ને, તે મેં એમ નામ ધોઈને મૂકી દીધા. લિક્વિડ કે હાબુ કાંઈ નહોતું દીધું. હાલો આજ બપોરે રસોઈ હું બનાવી નાખું. આજ તો રીતસરનું દાળ ભાત શાક રોટલી બધું મારે બનાવવું છે. ના ના હો, આજ તો તું બનાવતી જ નહીં, આજ તો મને બહુ ભૂખ લાગી છે. તારા હાથનું ખાઈને તો મારે ભૂખ્યું મરવું છે. એક તો હવાર તાર બગડેલી ડીશમાં મને ખાવું નહોતું ભાવ્યું, તે એમનામ ભૂખી રહીશું. અને હજી બપોરે તું રાંધવાનું કે તો આમાં હું તો મરી જ જાઉં ને હાંસ થાય ત્યાં. હા હો જીગલી બેન, આજ તમારે નહીં જ રાંધવું, હું રાંધી નાખવાની છું આજ. તેમ પેલા ખાલી કચરા ને પોતાની પેલા શીખો, ઘરના કામ પેલા ચોખ્ખા શીખો, પછી તમને રસોડે લઈ જવાના છે. ત્યાં સુધી તમારે કામ જ શીખવાના છે ઘરના, રાંધવા નથી દેવાનું તમને. લે બા, હામું તો મારે હવે ધ્યાન જાય છે. બા, તમે ઊંધા ફરીને કેમ બેઠા છો? દાદા આ બાજુ બેઠા, તમે ઓલી બાજુ ફરીને બેઠા, રિહાણા છો કોણ દાદાથી? એ હા, માર થોડીક બાંધણ થઈ ગઈ છે તાર દાદાના હારે, તે હું રિહાણી છું. એમ તો કહેતા ને તમારે દાદાને બહુ સારું પડતું, હા ઓછી બાંધણ થાતી, ક્યારેક જ થાતી. તો દાદા આવ્યા એને ક્યાં ઝાઝાદી થયા, તો કેમ ઘડીકમાં બાંધણ થઈ તમારા બહેને? ધીમી બટા, આ વખતે તાર દાદા ઉપર જઈને આવ્યા ને એમાં ફરી ગયા છે. મને દાળમાં કાંઈક કાળું લાગે છે, પણ એ કહેતા નથી. મારા નકરા બાંધ્યા કરે છે હમણાંથી તો. કાંઈ બાંધતો નથી, તારે નકરી વાતમાં ટોક ટોક કરવાની ટેવ પડી ગઈ છે. ના ના હો, હું કાંઈ ટોક ટોક નથી કરતી, હું તો પહેલેથી સુઈ એવી જ છું. તમે ઉપર જઈને આવ્યા ને તે તમારું કંઈક ભવન ફરી ગયું છે એવું લાગે છે હમણાંથી. અને દાળમાં જે કાળું છે એ તમે ભલે મને ન કહો, હું જાણીને જ રહેવાની છું, હું કાંઈ આમ નામ નથી હકવવાની. મારા મમ્મીને ફોન આવ્યો. એ હાલો સીતારામ મમ્મી. હા કેમ છે? હા, તમે મારા પપ્પા આ બાજુ આવ્યા છો એમ? તે ઘરે આવો છો?
ધમી બટા તાર મમ્મીને ને કે જમવાનું કહી દે કે અમે અહીંયા રાંધી નાખશું, જમીન જવાનું છે એમ. આમે તે લગ્ન પછીના આવ્યા જ નથી આપણા ઘર જમવા. એ મમ્મી, તમારે છે ને અમારા ઘરે જમીન જવાનું છે, એટલે હું રસોઈ બનાવી નાખું છું. તેમ તમ તાર કાંઈ લેવાનું હોય, ખરીદી કરવાની હોય તો શાંતિથી ખરીદી કરીને આવજો હો. તેમીન મારા પપ્પા, હું અહીં રસોઈ બનાવી નાખું છું. ના ના, હા ના કરતા નહીં. અમારે જો બાએ ને એને કીધું છે પરાયણે તમને લગ્ન પછી તમે અહીં જમવા જ નથી રહી અમારા ઘરે. હા તે સારું, નિરાતે તમ તાર આવજો હો, ખરીદી કરી લેજો તમારે જે કરવાની હોય ને એ. હા, મારા મમ્મી ને પપ્પાની આ બાજુ આવ્યા છે, થોડી ખરીદી કરવી છે. તે કે થોડી ખરીદી કરવા આવ્યા, કીધું કે જમીન ઘરે કેટલા ટાઈમથી નથી ગયા, આટો મારતા આવશું એમ. તે એમ ફોન હતો એનો. મેં પરાયણે કીધું છે જમવાનું, તો આપણે શું રાંધશું મમ્મી, શું બનાવવું છે? વેવાઈ આવે છે તો જમવાનું સારું બનાવો, રસ ને પૂરી ને એવું બનાવો. આ ઉનાળાનો ઠંડો ઠંડો રસ ખાવાની મજા આવે. ધમાને ફોન કરી દે ધમી, રસનું ડબલું ને એવું લેતો આવે. હા હો દાદા, તેમ કીધું એમ ઉનાળાનો રસ ખાવાની મજા આવે. રસ મગાવી લો તમારા પાસે. બીજું શું રાખશું મમ્મી? રસ ને પૂરી ને બટેટાનું શાક કરી નાખું. બીજું ફરસાણમાં શું બનાવવું છે? ઘરે ફરસાણમાં નથી કાંઈ બનાવવું. તમે દાળ ભાત ને શાક ને પૂરી ને બધું બનાવો ત્યાં વાર લાગે. રસને હારું કહી દે ધમાને, થોડાક સમોસા લેતો આવે, થોડાક ખમણ લેતો આવે. અને તાર મમ્મીને જે બીજું ભાવતું હોય એ મગાવી લે. ઈદડાક, પાતરાક, પાટોડી જે ભાવતું હોય એ મગાવી લે. એ હા, મગાવી લઉં હો મમ્મી. હું દાળનું કુકર મૂકી દઉં પહેલાં, પછી ફોન કરી દઉં. એ આવો આવો વેવાઈ, કેમ તબિયત પાણી હારા ને બઈને? હા હો, સીતારામ બધાને. તમારે બધાને સારું છે ને? બેહો બેહો સોફે બેહો વેવાઈ. એ ન્યા નહીં, ન્યા ધમીન દાદા બેઠા છે. ખમો લ્યો, હું કહી દઉં. તમે થોડાક આઘા જાઓ, વેવાઈને બેહવા દો. ક્યાં છે ધમીન દાદા? તેમ કોઈ યાર બોલ્યા આઘા બેહો એમ? એ તમને નહીં દેખાય, એ ઉપરથી આવ્યા છે સ્વર્ગલોકમાંથી પાછા અહીંયા. તે આઘા વૈયા ગયા હો. આવું તેમ તમ તાર શાંતિથી બેહો. ધમી કેમ નથી બતાવતી કાંતાબેન? એ દાળનું કુકર મૂકવા ગઈ હો, હમણાં આવશે. બેહો હાલ તમે.